હવે ગાદીના શિંગારનો પ્રકાર બતાવે છે. હલકા શિંગારમાં એક હાર અને બે માળા, ઉપર નીચે બે માળા અને વચ્ચે ઠાકોરજી એક હાર ધરે અને એની નીચે ગુંજામાળા ધારણ થાય ઠાકોરજીને. ઉષ્ણકાલમાં ઠાકોરજી સફેદ ગુંજામાળા ધારણ કરે છે. અચ્છા, ગાદીના શિંગારમાં બે પ્રકાર છે. ગાદીની પાછળ તરફ બે ખીલી જેવા હોય તેને બુધબંધ કહેવાય. ઘણા વૈષ્ણવને એ પ્રકાર ફાવે કે જેને તમે ગાદીના શિંગાર કરીને પાછળ હાટી લઈ શકો. અને આ રીતે ગાદી પર એક દોરો બાંધેલો હોય જેમાં માળા ધરી એક હાટી લઈ અને તમે એટલે માળા સ્થિર રહે, વળી ના થઈ જાય. જો વૈષ્ણવ ઠાકોરજીને શિંગાર પણ સુંદર ધરવા જોઈએ કે જેનાથી પ્રભુનું લાવણ્ય વધે. કારણ કે ઠાકોરજી અને સ્વામીજી પરસ્પર એકબીજાના શિંગાર કરે છે. અથવા તો નંદાલયમાં યશોદાજી ઠાકોરજીના શિંગાર કરે છે. શિંગાર જો વાંકા ચૂકા થયા હોય ને તો બંને સ્વરૂપમાં હોડ લાગી હોય, તેરો મુખ નીકો કે મેરો પ્યારી. શિંગાર જો બરાબર ન થાય તો ઠાકોરજીને સ્વામીજી પાસે પધારતા સંકોચ થાય, તો પછી લીલા આગળ સંભવી જ ન શકે. એટલા માટે શિંગાર પણ પ્રભુનું લાવણ્ય નિખરે એવી રીતના સુંદર કરવાનો આગ્રહ રાખવો જોઈએ. ગુંજામાલા ધર્યા પછી આપણે ત્યાં એક મુખ છિદ્ર અને 6 સ્વર રંધ્રવાળી 7 રંધ્રવાળી વેણુ હંમેશા ઠાકોરજીને ધરાવી જોઈએ. અને વેણુજી ઠાકોરજીની જમણી બાજુ ધરે. ઘણા વૈષ્ણવ આ રીતે શ્રેષ્ઠમાં ઠાકોરજીને વેણુ પકડાવે, એ આપણે તે રીતે ના આવે. ઠાડું સ્વરૂપ જો હોય, શ્રી મદન મોહનજી, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી દ્વારકાધીશજી, શ્રી મથુરાધીશજી, શ્રી ગોવર્ધનનાથજી, શ્રી ચંદ્રમાજી, શ્રી ગોકુલનાથજી, ઠાડા સ્વરૂપ હોય તો શિંગારમાં અને રાજભોગમાં વેણુજી શ્રીયસમાં ધારણ કરે અને દર્પણ દેખે. પણ લાલનને તો દરેક સમયમાં વેણુજી બાજુ મારે. વેણુ ધરાવીને આ રીતે ઓઢણી ધરાવાય. ઓઢણીને પણ એક પાટલી લગાવવી જોઈએ. એકવાર ક્રમ બતાવો તમે, જો ધ્યાનથી જો સ્ક્રીન પર આખી ખોલીને જો આ ઓઢણી એક પાટલી કરીને ઠાકોરજીને ધરાવાય. મંગળામાં ઠાકોરજી ઝાલર વગરની ઓઢણી ધરે અને શિંગાર થાય ત્યારે ઝાલર વાળી ઓઢણી, બંને બાજુ ઝાલર આવે. આ ઝાલર વગરની ઓઢણી છે, આ મંગળાની ઓઢણી છે. શિંગારમાં ઠાકોરજીને ઝાલર વાળી ઓઢણી આવે. અને ત્યાર પછી મસ્તક પર ઠાકોરજીને ચંદ્રિકા ધરી છે. ચંદ્રિકા અનેક પ્રકારની હોય. આપણે ત્યાં મોર પીછની પણ ચંદ્રિકા હોય અને અન્ય પ્રભુને સુવાય કોમળ પક્ષીના પીછાની પણ ચંદ્રિકા ઠાકોરજી ધારણ કરે છે. શિંગાર થયા પછી જો મુખ્ય સ્વરૂપ હોય તો એમને 3 મણકા અને 1 થાકવાળી માળા આવે. નહીં તો લાલનના સ્વરૂપને 2 મણકા અને 1 થાકવાળી માળા આવે. 2 માળા ઠાકોરજી જોડીમાં હંમેશા ધારણ કરે. કદાચ જોડીની અનુકૂળતા ન હોય તો 1 માળા પણ વૈષ્ણવની ત્યાં ધરી શકાય ઠાકોરજી, વાંધો નથી. આ ઠાકોરજીને ફૂલના છોગા ધરવામાં આવે છે બાજુમાં. શીતકાલમાં ગદલ ધરે ત્યારે છોગા વડા થઈ જાય અને શ્રીનાથજીના પાટોત્સવથી ઓઢણી ચાલુ થાય ત્યારે નિત્ય ઠાકોરજી આ રીતે ફૂલના છોગા ધારણ કરે. ઠાકોરજીને જ્યારે શિંગાર થાય ત્યારે આ રીતે બાજુમાં શિંગાર ભોગ રહે છે ઠાકોરજીના. અને એ શિંગાર ભોગ ઢાંકેલો હોય. ઠાકોરજીને બાલ સ્વરૂપ છે. શિંગાર ધરતા ધરતા પ્રભુને ભૂખ લાગે તો વચ્ચે રોકવાનું મન થાય એટલે શિંગાર ભોગ ઢાંકેલો રહે અને એ શિંગાર ભોગ રાજભોગની સાથે ઠાકોરજીને પાછો ધરવામાં આવે છે. પછી એ પ્રસાદી થાય. શિંગાર થયા પછી શિંગાર ભોગ સરાવી ના લેવાય. શિંગાર ભોગ શિંગારના સમય ઢાંકીને રખાય અને રાજભોગની સાથે પાછો ઠાકોરજીને ધરાવાય.
શિંગાર થયા પછી ઠાકોરજીને દર્પણ દેખાડવામાં આવે છે. દર્પણ એ સ્વામીજીના હૃદયના ભાવરૂપ છે. દર્પણમાં ઠાકોરજી સરખી રીતે પોતાનું પ્રતિબિંબ નિરખે પછી એ દર્પણ આપણે હૃદય સાથે લગાડીએ ત્યારે ભગવત સ્વરૂપ આપણા હૃદયમાં સીધું પધારે છે. આરસી દેખાડ્યા પછી ઠાકોરજીના માળાજી વડા થઈ જાય, કેમ કે માળા એ વ્રજભક્તોનું સ્વરૂપ છે અને જ્યાં સુધી વ્રજભક્તો બિરાજે ત્યાં સુધી સ્વામીજીને પધારતા સંકોચ થાય, એટલે ભોગ ધરતા પહેલા ઠાકોરજીની માળા વળી થઈ જાય. હવે ઠાકોરજીને સિંહાસન પર પધરાવવામાં આવશે. વૈષ્ણવને જો પલ્લાનો ક્રમ કરવો હોય, ઠાકોરજીને શિંગાર થઈ ગયા પછી તમે નિત્ય ઘરમાં પલ્લા ઝુલાવી શકો છો. પલ્લાનું એક કીર્તન ગવાય ત્યાં સુધી તમે ઠાકોરજીને નિત્ય ઘરમાં પલ્લા ઝુલાવી શકો. શિંગાર પછી પલ્લાનો ક્રમ થાય, પલ્લા ઝૂલીને પ્રભુ પાછા સિંહાસન પર પધારે. હવે રાજભોગ ધરતા પહેલા તુલસી દલ હાથમાં લઈ અષ્ટાક્ષર પંચાક્ષર સહિત ગદ્ય મંત્ર મનમાં બોલી અને પછી ઠાકોરજીના ચરણારવિંદમાં તુલસી દલ સમર્પિત થાય. તુલસી દલ સમર્પિત થાય પછી ઠાકોરજીના જારીજી ભરવામાં આવે. અને વૈષ્ણવ એક વસ્તુ ધ્યાન રાખો કે જ્યારે આપણે જારીજી ખાસા કરીએ સવારે ઠાકોરજીના જગાડતા પહેલા એ વખતે યમનાષ્ટકનો પાઠ થાય. ઘણા વૈષ્ણવને ક્વેશ્ચન છે કે અમારે ત્યાં કુવાનું જલ નથી, નલનું જલ છે, તો શું કરીએ? તો ઠાકોરજી કુવાનું કે નલનું જલ નથી રોકતા, પ્રભુ આરોગ્ય છે યમના જલ. આપણી જે પણ વ્યવસ્થા હોય, આચાર વિચાર અને પવિત્રતા બહુ મહત્વની છે. નલ ઇત્યાદિ ખાસા કરી ઠાકોરજીના જલની ગાગર ભરી લેવામાં આવે અને યમુનાજીના લોટીજીમાંથી 2 બૂંદ યમુનાજીની એમાં પધરાવવામાં આવે અને જારીજી ભરતી વખતે શ્લોક બોલાય, પ્રિયારતે શ્રમહરમ સુગંધી પરિશીતલમ યામુનમ વારી પાત્રેસ્મિન ભવ શ્રી કૃષ્ણ તાપોત. અને બીજો શ્લોક, ઇદમ પાનીય પાત્રમી વ્રજનાથાય કલ્પિતમ રાધા ધરાત્મકત્વેન ભૂયાત તદ્રૂપમેવ તત. જારીજી ભરતી વખતે શ્લોક બોલાય અને જારીજી જ્યારે ઠાકોરજી સન્મુખ પધરાવીએ ત્યારે નવરત્નનો પાઠ થાય. હવે જો તમારે ત્યાં એક જ ચોકી હોય રાજભોગ ધરવાની, વાસ્તવમાં અંશકડી અને સકડીની ચોકી જુદી હોવી જોઈએ, પણ ઘણા વૈષ્ણવની ત્યાં એક જ ચોકી હોય તો અંશકડી અને સકડીની વચ્ચે ચોકથી એક લીટો અથવા તો હળદરની એક લાઈન કરવી જોઈએ. ભોગ સજાય પછી એક એક સામગ્રીમાં પંચાક્ષર મંત્ર બોલી અને તુલસી પત્ર પધરાવવામાં આવે છે, કેમ કે તુલસી એ શ્રી સ્વામીજીના શ્રીઅંગના સુગંધના ભાવરૂપ છે અને સ્વામીજીના ભાવથી તુલસી પત્ર પધરાવીએ અને પછી વિનંતી થાય ત્યારે સ્વામીજી પ્રગટ થઈ મનોહાર કરીને પ્રભુને એક એક સામગ્રીઓ લગાવે. પછી તુલસી પત્ર સમર્પિત થાય ત્યારે ઠાકોરજીને મૂંગ અથવા દાળ હોય તુવરની કે મગની એમાં ઘી પધરાવાય. મુખ્ય ભાતમાંના કોર સારવાનો પ્રકાર છે. થોડો શેક ભાત ચમચીથી સરકાવી, 2 ચમચી ઘી પધરાવી અને જરૂર પ્રમાણે દાળ પધરાવી અને ઠાકોરજીનો કોર સણાય છે. કોર સાડ્યા પછી 1 ચમચી ઘી ઉપર પધરાવવું જોઈએ અને ઠાકોરજીને
શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની કહાની દેવાય કે જે કૃપાનાથ, જો ધ્યાનથી સાંભળો, પ્રભુને શું પ્રિય છે, ઠાકોરજીને કઈ રીતે કહાની દેવી શ્રી રેય પ્રભુચરણ સમજાવે છે કે હે કૃપાનાથ પ્રભુ, આપને શ્રી યશોદાજીના સ્તનપાનમાં જે પ્રીતિ હતી એ પ્રીતિથી અરોગો. વ્રજ ભક્તોના દધી માખણમાં ગોરસમાં જેવી પ્રીતિ આપની હતી એ પ્રીતિથી મારા દ્વારા ધરેલી આ સામગ્રી અંગીકાર કરો. વાલબાલ સહિત છાક અરોગવામાં જે આપને પ્રીતિ હતી એ જ પ્રીતિથી આ સામગ્રી અંગીકાર કરો. પુલિંદીઓના લીલા મેવામાં જે પ્રીતિ હતી એ પ્રીતિથી આ મેવો અંગીકાર કરો. યજ્ઞ પત્નીઓના દહીં ભાતને જે પ્રીતિપૂર્વક આપ અરોગ્યા એ પ્રીતિથી મારા દ્વારા ધરેલી આ સામગ્રી આપ અંગીકાર કરો. ના આવે, ધ્યાન રાખો. હવે રાજભોગ જે વૈષ્ણવ સખડી ભોગ ધરતા હોય, તમે મિશ્રી ભોગ કે દૂધઘર ધરતા હોય તો રાજભોગમાં વિજ્ઞપ્તિ તો એક જ થાય, બધાને એ ભાવથી અંગીકાર કરે. પણ સખડી ધરો, દૂધઘર કે મિશ્રી ધરતા હોય તો ઠાકોરજીને રાજભોગનો સમય રહે 12 મિનિટ. અંશકડી ભોગ ધરતા હોય તો સમય રહે 18 મિનિટ. અને સખડી ભોગ ધરતા હોય તો આપણને ભોજન કરવામાં જેટલો સમય લાગે ઓછામાં ઓછું 1 ઘડી, એટલે મિનિમમ 24 મિનિટ ઠાકોરજી રાજભોગ અરોગે એટલો સમય ઠાકોરજીને ભોગ સાજી રખવાય. એમાં ખોટી ઉતાવળ ના કરવી. 24 મિનિટ થાય પછી ટેરો ખોલતો પેલા જે કૃપાનાથ આઉજી એમ કહીને આપણે ઠાકોરજીનો ટેરો ખોલાય. સીધો ટેરો ના ખોલી દેવાય, અથવા તો 3 વખત તાળી પાડી અને પછી ટેરો ખોલાય. કેમ કે સ્વામીજી ઠાકોરજીને સામગ્રી અરોગાવતા હોય મનોવાર કરીને, અને સીધો જો આપણે ટેરો ખોલી દઈએ તો પ્રભુની લીલામાં વિક્ષેપ થાય અને પ્રભુ ચમકી જાય. તો એટલે 3 વખત તાળી પાડી આઉજી કૃપાનાથ એમ કહી અને ટેરો ખોલાય. અને ત્યાર પછી ઠાકોરજીને આચમન થાય. જો આચમનનો પ્રકાર જુઓ બરાબર. આચમનનું પાત્ર છે એ આચમનની જારી અને નીચે ત્રષ્ટિ કહેવાય. એ ત્રષ્ટિમાં જારીથી આ રીતે પ્રભુને આચમન થાય. પ્રભુ પોતાના શ્રીયસ અને મુખારવિંદ ખાસા કરે એ ભાવથી આચમન થાય. આચમન થયા પછી પાછું પ્રભુને મુખ વસ્ત્ર થાય અને પછી ઠાકોરજીની ભોગની ચોકી ત્યાંથી સરે. ભોગની ચોકી સરાવે પછી ઠાકોરજીને બાજુમાં બીડાજી આવે સન્મુખમાં. સખડીવાળા હાથ ખાસા કરવા જોઈએ વૈષ્ણવે. વારંવાર ધ્યાન રાખો કે આપણા શરીરને ક્યાંય પણ સ્પર્શ થાય આપણા હાથનો, અથવા તો હાથ સખડી કે કોઈ પ્રસાદી વસ્તુને લાગે તો પ્રભુને સ્પર્શ કરતા પહેલા હાથ ખાસા કરવા જોઈએ. ઠાકોરજીને ચરણ સ્પર્શ કર્યા પછી પણ હાથ ખાસા કરવા જોઈએ. ઠાકોરજીના ચરણોથી જ છોવાતા. ઠાકોરજી તો આનંદ માત્ર કરપાદ મુખોદરાદી સંપૂર્ણ રસો વૈસે છે, પણ ઠાકોરજીના ચરણનો સ્પર્શ આપણા આંખને લગાડીએ એટલા માટે આપણા હાથ છોવાય, એટલા માટે હાથ ખાસા કરવા પડે. આચમન થઈ ગયા પછી બીડા ધરી અને ચરણારવિંદમાં સમર્પિત થયેલા તુલસી દળ સરાવી લેવા જોઈએ. જો બને તો તમને પ્રકાર બતાવે છે. એક પાન લઈ સૌથી પહેલા ઠાકોરજી ગિલોલી અરોગે. બીડાની અંદર સોપારી કાથાની ગોળી બધો અરોગે. ત્યાર પછી એક પાનમાં ચૂનો લગાડી અને નસ કાઢી અને એક બીડી સિદ્ધ થાય અને આ રીતે ઠાકોરજીને મુખારવિંદમાં રોગાવવામાં આવે. આ ક્રમ ઉત્તમ છે. આ ન થઈ શકે તો બાજુમાં તમે વાળેલી બીલી અથવા ચોરીની બંટી રાખી શકો છો. પાનની અંદર એક આંગળીથી સેજ ચૂનો લગાડી વચ્ચેની નસ કાઢી અને 3 પડ વાળી અને મુખારવિંદમાં રીતે બીડે રોવાય.
કમસે કમ 4 અથવા 8 પાન વૈષ્ણવ ઠાકોરજીની બીડીમાં રોગાવા જોઈએ. જે આપણી શક્તિ અનુસાર જે સેવાનો ક્રમ હોય. બીડીએ રોગી લે, પેલા ગિલોરીએ રોગાવે, જેમાં સોપારીને કાતો હોય, પછી બીડીએ પાન રોગે, છેલ્લે પાનની નસ કાઢી બીડી વાળી એમાં સેજ બરાસ ધરી અને છેલ્લે ઠાકોરજી બરાસની બીડીએ રોગે. બીડે રોકી લે ઠાકોરજી, પછી ઠાકોરજીને ફરીથી પુષ્પની જે માલા છે એ માલાજી ધરવામાં આવે. માળા ધરતી વખતે વૈષ્ણવે સાવધાની રાખવી કે માળાના પુષ્પ કંઈક ખરેને જો પુષ્પ માળામાંથી ખરી જાય તો પાછા ભેગા કરી પ્રભુની સન્મુખ એકવાર દ્રષ્ટિ કરાવી લેવી, કેમ કે એક એક પુષ્પ વ્રજભક્તોના ભાવનું સ્વરૂપ છે. જો એ માળામાંથી ફૂલ જુદા થઈ જાય ને તમે ધ્યાન ના આપો તો એ વ્રજભક્તો છે અંદરથી એમને દુઃખ થાય કે એમને પ્રભુથી તમે વિમુખ કરી દીધા. એટલે એની ખાસ સેવામાં નાની નાની બાબતોની બહુ કાળજી રાખવી. માલાજી ધરાવ્યા પછી હવે ખંડ, પાટ અને ચોકી ઠાકોરજીના સિંહાસનની આગળ લાગે ને રાજભોગ સર્યા પછી ઠાકોરજીના જારીજી ખાસા થાય અને ફરીથી નવા જારીજી, અને ઉષ્ટકાલ હોય તો ઠાકોરજીની જારી માટીની કરોડી એટલે નાળવાવાળી જારી માટીની, અને 2 ગુલાબદાની અને ચંદનની બંટી આ ઠાકોરજીની સન્મુખ સજાવટ થાય. અને બાજુમાં બીડીનો બંટો પણ ઠાકોરજીને રહે. આ રીતે રાજભોગ સરે ત્યારે ઠાકોરજીને બાજુમાં વેત્ર ધારણ થાય. ગાદીજીની બાજુમાં નીચે વેત્ર આવે, પ્રભુને છડી ધરે ઠાકોરજી. અને આ વેત્ર રાજભોગ સર્યા પછી ઠાકોરજી ધરે તો ઠેઠ સંધ્યા સુધી ઠાકોરજીના શિંગાર વડા ન થાય ત્યાં સુધી પ્રભુની પાસે રહે. મંગળામાં અને શેનમાં ઠાકોરજીને વેત્ર રહેતું નથી. જો આ ઠાકોરજીને ખંડનો પ્રકાર છે, 2 પગથિયા વાળો ખંડ ધરે, જેમાં બધા ખીલોના ઠાકોરજીના ખેલવાના ભાવથી આવે. ત્યાર પછી આ પાટ કહેવાય. ખંડની આગળ જે ચોકી આવે લંબચોરસ એ પાટ કહેવાય. અને એમાં ગેંચડી અને ચોપાટ અથવા તો જેવા શિંગાર, શતરંજ, વાઘ, બકરી આ બધાની સજાવટ થાય. પાટની આગળ નાની ચોકી લાગે. નીચે ચોકી બતાવો ભાઈ. પાટની આગળ ચોકીને ચોકીની બાજુમાં નીચે 2 ત્રષ્ટી, 2 તબકડી નાની ધરવી જોઈએ. અને ઉષ્ટકાલ છે તો ઉષ્ટકાલમાં નરસિંહ ચતુર્દશીથી ઠાકોરજીની સામે જલનો થાળ રહે. એ થાળમાં જલ ભરી અને એમાં ખીલોના બધા રહે ઠાકોરજીને. જલનો થાળ પ્રભુ ધરે. અને રાજભોગથી શયન સુધી ઠાકોરજીની સામે ફુવારા રહે. હવે તો સુંદર નાના મોટા જેવા જોઈએ એવા કલાત્મક ફુવારાઓ મળે છે. આ સુંદર ઓટોમેટિક સોલારથી ચાલે. આમાં તમને ઇલેક્ટ્રિસિટી પાવર કઈ જરૂર ના પડે. સોલારમાં ચાર્જ થઈ જાય અને 6 કલાક સુધી ફુવારો ઠાકોરજી સામે રહે. આ રીતે આ બધું જ અવેલેબલ છે. એટલે વૈષ્ણવ માટે બહુ સરળતા છે. હવે સૌથી પ્રથમ ઠાકોરજી આરસી દેખે રાજભોગમાં. આરસી દેખાડ્યા પછી ઠાકોરજીને રાજભોગ આરતી થાય. અને ઉષ્ટકાલના દિવસોમાં ઠાકોરજીની બંને બાજુ પંખાની સજાવટ થાય. બાજુમાં સીધે બાજુ. પ્રભુની બંને બાજુ પંખા રહે. અને
આરસી દેખ્યા પછી સાદા પંખા હોય તો એમને એમ થાય ને ખસના પંખા હોય તો સેજ ગુલાબજલ છાંટી ને ઠાકોરજીને સુખરૂપ. જો પંખો કરવામાં પણ સાવધાની રાખવી. વ્રતલીલાના ભાવમાં સુંદર બતાવ્યું છે, ત્રિવિધ પવન સંચરે. ઠાકોરજીની લીલામાં 3 પ્રકારનો વાયુ હોય, મંદ, શીતલ અને સુગંધિત. આમ ઘણા વૈષ્ણવ એવા જોરથી પંખાની ઝાલરો મારે કે ઓઢણી ઉડી જાય, વસ્ત્ર ઉડી જાય, આભરણ વડાથી, એવા જોરથી પંખાની ઝાલરો ન મરાય. કેમ કે આ પ્રભુની લીલા સામગ્રી છે. કોઈ પણ વસ્તુથી પ્રભુની લીલામાં વિક્ષેપ ન થાય એની ખાસ સાવધાની રાખવી. ધીરે ધીરે હળવે હાથે પંખો થાય, મંદ વાયુ, સુગંધિત અને શીતલ, ત્રિવિધ પવન સંચરે. અને પછી ઠાકોરજીની આરતી થાય. આરતીમાં ધ્યાનથી સાંભળો, 13 આંટા ઉતરે. ચરણારવિંદ થી મુખારવિંદ સુધી 7 આંટા, નાભીથી મસ્તક સુધી 2 આંટા અને છેલ્લે ચરણારવિંદના 4 આંટા. એ રીતે 13 આંટા ઉતરે આરતીમાં. અને આપણે ત્યાં આરતીના સમયમાં શ્રી ગુસાઈજી કૃત જે લખેલા આર્યા છે એ આર્યાનું મનમાં ગાન થાય. મંગળા આરતી હોય તો મંગલમ મંગલમ વ્રજભોઈ મંગલમ, પલના આરતી હોય તો પ્રેંક પર્યંક શયનમ, રાજભોગ આરતીમાં વ્રજરાજ વિરાજિત ઘોષવરે, સુંદર મનોહર રમણીય, એ આર્યાનું ગાન થાય અને આરતી થાય. ઠાકોરજીને આરતી કરી, વિશેષ ઉત્સવ હોય તો થાળીની આરતી થાય. આરતી કરતા પહેલા 4 મુઠિયા ઉતરે. આરતી થયા પછી રાયલોનો છાવર થાય, પ્રભુની નજર ઉતારવાના ભાવથી. અને આમ બી આરતી પણ બાલીલાના ભાવથી, નજર ઉતારવાના ભાવથી થાય છે. પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવ આરતીની આસ્કા લેતા નથી. આપણે ત્યાં આરતી લેવાનો ક્રમ નથી, આ ધ્યાન રાખો. મર્યાદા માર્ગમાં ચક્રોના શુદ્ધિકરણ માટે આરતી થાય છે, એટલે આરતી લેવામાં આવે. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીની નજર ઉતારવાના ભાવથી મૈયા આરતી કરે છે. અને આરતી એટલે હૃદયની વિરહ આરતી. મારા પ્રભુ મને ક્યારે મળશે, પ્રભુ આપનો સાનુભાવ ક્યારે થશે, એ આરતી સતત વૈષ્ણવના હૃદયમાં તપ્ત રહેવી જોઈએ. એ આરતીનું શમન ન થવું જોઈએ. એટલા માટે આપણે ત્યાં આરતી લેવામાં નથી આવતી. આરતી થયા પછી હાથ ખાસા કરી, હાથ કોરા કરીને ઠાકોરજીને ફરીથી દર્પણ દેખાડવામાં આવે. પ્રભુ આરસી દેખે, આરસી હૃદય સાથે લગાડી. કેમ કે ભગવત સ્વરૂપ એ પ્રતિબિંબ આપણા હૃદયમાં સ્થાપિત થાય. ને ત્યાર પછી ઠાકોરજીની માળા વળી થઈ જાય. અને માળા છોગા તકિયા પર રહે, અથવા તો બાજુમાં શિખોરી હોય એમાં બિરાજે, અથવા તો બંને તકિયા પર 1-1 માળા અનોસર સુધી રહે. અને ત્યારે ઠાકોરજીને વ્રજગમનની વિજ્ઞપ્તિ થાય. જુઓ, પ્રભુની લીલા નિત્ય છે, અખંડ છે. પ્રભુની લીલા ક્યારે પણ રોકાતી નથી. પણ પ્રભુને વ્રજગમનની વિજ્ઞપ્તિ થાય એટલે સીધા ઠાકોરજી ગૌચારણ કરવા વ્રજમાં પધારે. એ લીલાના અવસરમાંથી આપણે બહાર નીકળી જઈએ છીએ. એ લીલામાં આપણે સાથે નથી હોતા. એટલા માટે અનવસર શબ્દ છે, એ ધ્યાનથી સમજો. વ્રજગમનની વિજ્ઞપ્તિ થાય, ઠાકોરજીના સિંહાસનથી શૈયા સુધી પેંડો બિછાવી દેવામાં આવે. પેંડો એટલે રૂઈદાર પાતળી મખમલની ગાદીઓ હોય, એના પર સફેદ વસ્ત્ર હોય. પ્રભુ પોતાની ઈચ્છા અનુસાર શૈયામાં પોડે અથવા તો વ્રજગમન ગૌચારણ કરવા પધારે પ્રભુ. એ વ્રજગમનની ગૌચારણની વિજ્ઞપ્તિ થાય, એ અનોસર થાય. ઉષ્ણકાલ હોય તો આરસી દેખ્યા પછી ઓઢણી વડી થઈ જાય. વડી એટલે સાવ ઉઠી ના જાય. સેજ ક્રમ કરીને બતાવો. સેજ, હા, ચરણારવિંદની નીચે ઓઢણી ધરી લે ઠાકોરજી. ચરણારવિંદ ખુલ્લા થઈ જાય ઉષ્ણકાળમાં, ગરમીના દિવસોમાં. અને પછી ઠાકોરજીને
ગુલાબ જલનો છિડકાવ થાય. સૈયાજી પર, સિંહાસન પર, બધા પર ગુલાબ જલનો છિડકાવ ઠાકોરજીને થાય અને સેજ અત્તરવાળો હાથ કરી અને સૈયાજી પર સમર્પિત થાય. આ ક્રમ આને પેંડો કહેવાય. પાતળી રોઈદાર મલમલની ગાદી હોય અથવા મખમલની હોય, એના પર સફેદ પતલી મલમલની ચાદર હોય. ચોકીથી લઈ અને સૈયાજી સુધી આ પેંડા વસ્ત્ર બિછાવી દેવામાં આવે અને પછી ઠાકોરજીના નિજ મંદિરના દ્વાર મંગલ થાય અને અથવા ટેરો થઈ જાય ત્યારે ઠાકોરજી રોસરમાં પધારે. જો સૈયાજીની સજાવટ કેવી રીતે થાય પણ તમે જુઓ. સૈયાજીની જે મલમલી ચાદર છે ને, સૌથી પહેલા ઠાકોરજીના ગાદી ઉપર સૂજની ધરે. પુસ્તકાલમાં કોટનની હોય, એના પર દોરાથી બારીક વર્ક કરેલું હોય. અહીંયા દોરાનું બારીક ભરતકામ વર્ક છે અને એની ઉપર પછી મલમલી ચાદર આવે ને 4 પાયા છે. 4 પાયામાં આ રીતે કસના બાંધી દેવામાં આવે, જેમાં નીચે 2 કેરી લટકતી હોય. શ્યામ રંગનો દોરો હોય અથવા લાલ રંગનો દોરો હોય. 2 બાજુ કેરીના જાબા હોય, આ કેરી લટકતી હોય. એ રીતે એને એવી રીતના કસીને ટાઈટ કરી અને શૈયા પર ચાદર બંધાય અને પછી તકિયાની આ રીતે સજાવટ થાય ઠાકોરજીને. અને એના પર પછી મલમલી ચાદર ઢાંકી દેવામાં આવે. તો આ અનવસર સુધીનો ક્રમ વૈષ્ણવને બતાવ્યો. હવે 10 મિનિટ નાનકડો વિરામ, શ્રી દ્વારકાધીશ પ્રભુના શયનના દર્શન ખુલશે.